સુકાન. હેલો એવરીવન, માય નેમ ઇઝ સૌરભ શ્રીમાલી અને ગુજરાતીમાં હું કવિતા લખવાનો થોડોક શોખ ધરાવું છું. એટલે ફર્સ્ટ ટાઈમ આ રીતે પરફોર્મ કરી રહ્યો છું, એટલે ક્યાંક કંઈ ભૂલચૂક થાય તો પહેલાંથી જ આપની માફી માંગી લઉં છું. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. વિસ્મય નામથી કવિતાઓ લખું છું કે જેનું કામ છે કટારનું એ લડી જાણે છે, જેનું કામ છે કટારનું એ લડી જાણે છે, અને જેનું કામ છે કલમનું એ લખી જાણે છે. જેનું કામ છે કલમનું એ લખી જાણે છે, અને તીરની નથી જરૂર આ લડાઈમાં, તીરની નથી જરૂર આ લડાઈમાં, વિસ્મયના શબ્દો જ ગા કરી જાણે છે. હવે દરેક વ્યક્તિના મનમાં કંઈક ઈચ્છાઓ હોય છે અને ઘણીવાર એ ઈચ્છાઓ પૂરી નથી થતી, તો એના ઉપર થોડાક શબ્દો લખ્યા છે મેં કે ઉડી જઈએ અનંત ગગનમાં, મનમાં એવી બહુ થાય છે ઈચ્છા. ઉડી જઈએ અનંત ગગનમાં, મનમાં એવી બહુ થાય છે ઈચ્છા, અને પણ જવાબદારીની સાંકળોથી જડબે સલાક બંધાય છે ઈચ્છા. જવાબદારીની સાંકળોથી જડબે સલાક બંધાય છે ઈચ્છા, અને આગળ કરીએ જ્યારે અવરને, અવર એટલે બીજો માણસ, આગળ કરીએ જ્યારે અવરને ખુદની પાછળ ધકેલાય છે ઈચ્છા, અને ધ્યાન આપીએ દુનિયાદારીમાં ત્યારે આપણી ક્યાંક ખોવાય છે ઈચ્છા. તોફાન ચડે સંબંધોમાં અને ધૈર્યનું હોય સુકાન, તોફાન ચડે સંબંધોમાં અને ધૈર્યનું હોય સુકાન, તરે છે સહન શક્તિ અને ડૂબી જાય છે ઈચ્છા. અને મળી હોય તક ખીલવાની ને હિંમતનું પાણી ખૂટે. ક્યાંક તક આપણે તક મળી હોય ને આવી પરિસ્થિતિઓ થતી હોય છે, મળી હોય તક ખીલવાની ને હિંમતનું પાણી ખૂટે, ત્યારે મહેકે છે મર્યાદા અને કરમાય છે ઈચ્છા. અને નિર્ણય મોભીઓનો સાંભળો અને સલામ કરો, નિર્ણય મોભીઓનો સાંભળો અને સલામ કરો, અહીં નાનાને ક્યાં પૂછાય છે ઈચ્છા. અને જીવતરનો થાય છે કરુણ અંજામ વિસ્મય, જીવતરનો થાય છે કરુણ અંજામ વિસ્મય, વ્યવહાર રહે છે અકબંધ અને કુરબાન થાય છે ઈચ્છા. હવે આપણે પિતા વિશે ઘણા લોકો આપણે બોલતા હોય છે, પણ ઘણું ઓછું લખાયું છે. એટલે પિતા વિશે મેં થોડાક શબ્દો લખ્યા છે કે એક છોકરો જ્યારે છોકરામાંથી પિતા બને છે તો એના મનની સ્થિતિ કઈ રીતે બદલાતી હોય છે. કે આરામની વાતો તો દંતકથા લાગે છે, સવાર પડતા બળદની જેમ જોતરાવું પડે છે. વાહ, સાચી વાત છે. નથી મળતા માન મોભા જગતમાં અમથા, દીકરાને ફરજિયાત કમાવવું પડે છે. અને હવે બદલાય છે કિરદાર એનો પલભરમાં, નથી ઈચ્છા છતાંય બદલાવવું પડે છે. અને કાલ સુધી હતો જે તોફાની છોકરો, બાપ બને ત્યારે ગંભીર દેખાવું પડે છે. અને જે માંગતો રોજ ઘરેથી પૈસા વાપરવા, પરિવાર માટે પોતે ખર્ચાવવું પડે છે. સમજદાર કોઈ નથી કે મનસ્થિતિ સમજે, સવિસ્તારથી બધું સમજાવવું પડે છે. અને જીવી નથી શકતો એ પોતાની જવાની, નવા ફળ માટે આ ફૂલને કરમાવવું પડે છે. અને સૂડી વચ્ચે સોપારી જેવી હાલત છે એની, ગઈકાલ અને ભવિષ્ય વચ્ચે પીસાવવું પડે છે. અને ભરે કોઈ અનૈતિક પગલું સંતાન જ્યારે, ત્યારે માથું નીચું રાખી શરમાવવું પણ પડે છે. અને વેદનાનું પ્રદર્શન કરે છે દરેક સંબંધ વિસ્મય, વેદનાનું પ્રદર્શન કરે છે દરેક સંબંધ વિસ્મય, પાપને બધું હૃદયમાં દબાવવું પડે છે. એક લાસ્ટ હવે જો સમય હોય તો એક સ્પીડમાં એક લઈ લઈએ. ઓકે, પહોંચી શકાય નહીં એનું શીર્ષક છે કે વેચી જમીન વેચ્યા ગરબાર, માનવીનું દર્દ વહેંચી શકાયું નહીં, અને કરમાઈ ગયા ગુલાબ ચમનના, લોભનું ફૂલ તારું કરમાયું નહીં. અને માનવ શ્વાસના કર્યા તે વેપાર, મન તારું સેથી શરમાયું નહીં. જીવન પત્યું હવે તો મૃત્યુ આવ્યું, તોય અભિમાન મૂકી શકાયું નહીં. અને આ શબ્દો મારા હૃદયના બહુ નજીક છે કે હૃદયમાં પહોંચી ગયું વિજ્ઞાન વિસ્મય, હૃદયમાં પહોંચી ગયું વિજ્ઞાન વિસ્મય, હૃદય સુધી પહોંચી શકાયું. સાંભળો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.